સ્પર્ધાત્મક પરીક્ષાની તમામ અપડેટ્સ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી યુટ્યુબ ચેનલ યુવા ઉપનિષદ ફાઉન્ડેશન ઓનલાઈન અને પ્રેસ કરો બેલ આઇકોન. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, યુવા ઉપનિષદના ઓનલાઈન પ્લેટફોર્મ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે હું ગૌરવ પટેલ અને હું નિકુંજ વાઘેલા તમારા માટે લઈને આવ્યા છે એસએસસી જેઈ 2025. સાહેબ જેઈ એટલે શું? તો ભાઈ જુનિયર એન્જિનિયરિંગની નોટિફિકેશન વિશે, એજ્યુકેશન ક્વોલિફિકેશન વિશે, કઈ સ્ટ્રીમ વિશે, કયા સ્ટ્રીમમાંથી તમે અભ્યાસ કર્યો છે તો તમે આ એક્ઝામ આપી શકો એમ છો, એની સંપૂર્ણ માહિતી એક જ લેક્ચરમાં. તો બરાબર ને સાહેબ, તમને તમામ પ્રકારની માહિતી જે છે જેઈ ની મળી જશે આ વિડીયોની અંદર. આ વિડીયોને તમારા મિત્રો સુધી શેર કરજો. મિત્રો, આપણા ગુજરાતની અંદર ઘણા બધા એવા વિદ્યાર્થી મિત્રો છે કે જે લોકોએ સેન્ટ્રલ ગવર્મેન્ટની અંદર જવું છે, તો એ બધા વિદ્યાર્થી મિત્રો જે છે એના વિડીયો છે વધુમાં વધુ શેર કરશે. સાહેબ આ કેવા વિદ્યાર્થીઓ માટે છે? એક તો જેઓ એન્જિનિયર છે, યસ સાહેબ, જેઓ માત્ર ને માત્ર એન્જિનિયરિંગ ફિલ્ડ તરફ જવા માંગે છે, જેની અને અંદર સાહેબ બીજી વસ્તુ સિવિલ છે, મિકેનિકલ છે, ઇલેક્ટ્રિકલ છે, ઓટોમોબાઈલ છે, આ બધા સ્ટ્રીમમાંથી કરેલા એન્જિનિયર લોકો માટે છે. અને ત્યાર પછી જે લોકો ગુજરાત ગવર્મેન્ટની ટેકનિકલ એક્ઝામો આપે છે, તો અને સાથે સાથે એસએસસી જેઈની પણ તમે એક્ઝામ આપી શકો એમ છો. એની અંદર કયા ડિપાર્ટમેન્ટ આવેલા છે એ વિશે આગળ મળીએ. ચાલો સાહેબ, આ છે આપણું નોટિફિકેશનનું પહેલું પેજ. ઓથેન્ટિક નોટિફિકેશન છે, અપ્લાય અહીંયાથી થઈ શકે એમ છે. વેબસાઇટ આપી દીધી છે. અપ્લાય કરવા માટેના બે રસ્તા છે. કાં તો તમે વેબસાઇટથી અપ્લાય કરી શકો છો, કાં તો માય એસએસસી ની એપ પરથી અપ્લાય કરી શકો છો. ચાલો સાહેબ આગળ જઈએ. એપ્લિકેશન પણ છે. એપ્લિકેશન છે તો સાહેબ ક્યારે છે? તો ભાઈ 30/6/2025 સ્ટાર્ટ થાય છે, 21/7/2025 સુધી. તમે જુનિયર એન્જિનિયરિંગ ની અંદર ફોર્મ ક્યારથી ભરી શકશો? તો કે 30/6/2025 થી 21/7/2025 સુધી. મિત્રો, તમારી લાસ્ટ ડેટ જે છે 21 તારીખ છે. બરાબર. જો 12 આપણે ગુજરાત સરકારમાં 12 વાગ્યા સુધી હોય, અહીં 11 વાગ્યા સુધી જ છે 21 તારીખે. એટલે ફોર્મ ન ભર્યું હોય તમારા વાલીડાઓ કે જેને સિવિલ, મિકેનિકલ, ઇલેક્ટ્રિકલ, ઓટોમોબાઈલ જેને કરેલું છે એ લોકો આની અંદર ફોર્મ ભરી દેજો. જોરદાર પોસ્ટ છે મિત્રો. બરાબર. લાસ્ટ ડેટ આપે છે ફી ભરવાની, એક દિવસ એક્સ્ટ્રા મળે છે. કઈ તારીખ છે? 22/7/2025 સુધી. એની સાથે બીજું ડેટ ઓફ વિન્ડો ફોર ઓનલાઈન એપ્લિકેશન ફોર્મ કરેક્શન એન્ડ ઓનલાઈન પેમેન્ટ કરેક્શન ચાર્જ. હવે આમાં શું છે સાહેબ ખબર? ઘણી વાર વિદ્યાર્થીઓ ફોર્મ ભરતા કંઈક નાની મોટી મિસ્ટેક કરી દેતા હોય છે. ફોર્મ ભરાઈ જાય પછી એમને જાણકારી પડે કે અચ્છા આમાં મારથી આ નાની એવી ભૂલ થઈ ગઈ. સાંજે બેસતા હોય દોસ્તારો ત્યારે વિચાર આવે કે અરે ત્યાં હું ભર્યું, આ ટાઈપનું નહીં, આ ટાઈપનું કરવાનું હતું, ચશ્મા વાળો ફોટો નહીં, બે કાન દેખાય એવા ફોટા લગાવવાના હતા, આ ટાઈપની ઘણી બધી નાની વસ્તુ. સરનામુંમાં થઈ ગયું, તમારા નામમાં થઈ ગયું, પટેલમાં ઈ ભૂલી ગયા, કોઈ પણ ભૂલ થઈ ગઈ, એના માટે અહીં કેટલા દિવસ મળે છે? 2 દિવસ તમને આપવામાં આવેલા છે. ફોર્મ ક્યાં સુધી ભરવાના છે સાહેબ? 21/7 સુધી. અને કરેક્શન માટેનો સમય ક્યારે આપ્યો? 1 ઓગસ્ટ થી 2 ઓગસ્ટ. કેટલા દિવસનો કરેક્શનનો સમય આપેલો છે? 2 દિવસનો અહીં સમય આપવામાં આવેલો છે. આ સારી વસ્તુ છે ને સાહેબ? આ કેન્દ્ર સરકારનું એસએસસી નું આ મેઇન વસ્તુ છે કે ભાઈ કરેક્શન માટે પણ સમય આપે છે. ટેન્ટેટિવ શેડ્યુલ કયું છે પેપર 1 નું? તો ભાઈ 27 થી 31 ઓક્ટોબર 2025. સાહેબ આ પેપર 1 અને પેપર 2 શું હોય ખબર? જેમ આપણો પ્રિલિમ અને મેઇન્સ હોય ને તેવું એસએસસી માં ટાયર 1, ટાયર 2. અને અહીંયા એ લોકો ઉલ્લેખ કરેલો છે કે જેઈ માં પેપર 1 અને પેપર 2. બરાબર છે. એની ટેન્ટેટિવ ડેટ આપી દીધી છે અને ટેન્ટેટિવ શેડ્યુલ પેપર 2 માટે કયું આપવામાં આવેલું છે? જાન્યુઆરી ફેબ્રુઆરી 2026. બરાબર. કોઈ પણ પ્રકારની તમને ડિફિકલ્ટી હોય બરાબર ફોર્મ ભરવામાં કે ફોર્મ ભરાઈ ગયું હોય એ પછી કોઈ પણ પ્રકારનું કામ હોય તો મિત્રો તમે એસએસસી નો આ તમને હેલ્પલાઇન નંબર આપેલો છે, એની ઉપર તમે ફોન કરી અને તમામ પ્રકારની માહિતી જે છે એ મેળવી શકો છો. બરાબર છે. ચાલો સાહેબ, આ એક વસ્તુ આપી દીધેલું છે એસએસસી એ કે ગ્રુપ બી છે, પોસ્ટ નોન ગેઝેટેડ છે, લેવલ 6 ની છે અને 7મા ગ્રેડ પે પ્રમાણે તમારો ગ્રેડ પે આટલો થાય 400 થી 11,2400. 1,12,400. બરાબર છે. યસ.
આની વાત કરી ત્યાર પછી એજ રિલેક્શનની વાત કરી દીધી છે. અમુક પોસ્ટોમાં એજ 30 વર્ષ છે, અમુક પોસ્ટમાં 32 વર્ષ છે. અપ ટુ 32 વર્ષ બરાબર છે. એ મિત્રો આપણને આપી દીધું છે. મેઇન ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે એસએસસી ની દરેક એક્ઝામમાં ક્રુશિયલ ડેટ જોવાનું 1/1/2026 1 જાન્યુઆરી 2026 ની ડેટ આપવામાં આવેલ છે. ચાલો સાહેબ, ચાલો. એજ રિલેક્સેશન આપવામાં આવે છે એસસી એસટી ને 5 વર્ષ, ઓબીસી ને 3 વર્ષ, બાકીનું એજ રિલેક્સેશન ટેબલ પ્રમાણે છે. ચાલો, અહીંયા આવી ગઈ મેઇન વસ્તુ કે ભાઈ શું છે પોસ્ટ, શું છે એજ્યુકેશન ક્વોલિફિકેશન શું છે એ જાણવામાં આવેલું છે. તો ભાઈ પોસ્ટ કઈ છે? ડિપાર્ટમેન્ટ ઓર્ગેનાઇઝેશન છે, બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશન, સીધું રક્ષા મંત્રાલયમાં. સાહેબ આપણા કયું વસ્તુ કે અહીંયા અને બ્રો યસ સાહેબ શું કામ કરે જરાક જણાવશો? રક્ષા મંત્રાલય આ સરહદીય રસ્તાઓ બનાવવાનું કામ કરે મિત્રો. યાદ રાખજો, સરહદીય રોડ રસ્તા બનાવવાનું કામ કરે. અને મિત્રો ડાયરેક્ટ મિત્રો આ જે મિનિસ્ટ્રી છે, સોરી આ ડિપાર્ટમેન્ટ છે એ મિત્રો યાદ રાખજો મિનિસ્ટ્રી અંડર ડિફેન્સ આવે છે. આ યાદ રાખજો મિત્રો, બરાબર છે? બરાબર. તો તમે જોરદાર જે છે રાજનાથ સિંહ જે છે અત્યારે આપણા ડિફેન્સ મિનિસ્ટર છે એના અંતર્ગત મિત્રો તમે જોરદાર કામ કરી શકો. સરસ છે. આમાં શું આપેલી છે? આ પોસ્ટના નામ આપી દીધા છે, આનું ક્વોલિફિકેશન આપવામાં આવેલું છે અને અહીં સાઈડ પર આપવામાં આવેલું છે તમારી એજ લિમિટ. તો પછી છે મિત્રો જળ શક્તિ મંત્રાલય જુઓ મિત્રો, પછી સેન્ટ્રલ વોટર કમિશન, પછી સેન્ટ્રલ વોટર પાવર રિસર્ચ સ્ટેશન. તો એની મિત્રો અલગ અલગ જે છે અલગ અલગ ડિપ્લોમા, આ એ વસ્તુ છે ડિપ્લોમા અને ડિગ્રી બંનેના વિદ્યાર્થીઓ ભરી શકશે. એવું નથી કે તમે માત્ર ને માત્ર બી ભરી શકશો. ડિપ્લો કરેલા વિદ્યાર્થીઓ પણ ભરી શકે છે. અહીં તમારું યાદ રાખજો, અહીં તમારું એજ્યુકેશન ક્વોલિફિકેશનની જરૂર છે અને અહીં તમારી એજ લખેલી છે. કેટલા વર્ષ સુધી? તો ભાઈ 30 વર્ષ સુધી. 30 વર્ષ સુધી જો આમાં 32 વર્ષ પણ સાથે આપેલી છે. પીડબ્લ્યુડી માં. પછી મિત્રો જે છે મિનિસ્ટ્રી ઓફ ડિફેન્સ ની અંદર છે, મિનિસ્ટ્રી ઓફ જલ શક્તિ મંત્રાલય છે, મિલિટરી એન્જિનિયરિંગ સર્વિસ છે. આ એની ક્વોલિફિકેશન છે ભાઈ ઇલેક્ટ્રિકલ, મિકેનિકલ જોઈએ, બેમાંથી કોઈ પણ એક. એનટીઆરઓ ની અંદર છે, બરાબર. અને મિત્રો 100 રૂપિયા ફીસ છે, બરાબર છે. પણ મિત્રો જે એસસી એસટી ની અંદર છે, બરાબર. પછી વુમન કેન્ડિડેટ છે, એસટી છે, પર્સન વિથ બેન્ચમાર્ક ડિસેબિલિટી છે અને એસસી છે, એમને એક્ઝમ્પશન આપવામાં આવેલું છે. એક્ઝમ્પ્ટેડ ફ્રોમ પેમેન્ટ ઓફ ફીસ, બરાબર છે. એસસી એસટી બરાબર એને ફી ભરવાની થતી નથી, બરાબર. ચાલો, અને ઓનલાઈન ફી પેડ જે છે એ મિત્રો 22/7/2025 સુધી મિત્રો તમે જે છે એ ઓનલાઈન ફી ભરી શકશો, બરાબર. બરાબર છે. ચાલો, આ છે સાહેબ આપણો આધાર કાર્ડ. આ વખતે છે ને આધાર બેઝ નોટિફિકેશન, આધાર બેઝ ફોર્મ ભરવાનું આવ્યું છે. આધાર કાર્ડ પ્રમાણે ભરવાનું શું છે ભાઈ? તમે તમારો આધાર કાર્ડ નંબર લખી દો, તમારો મોબાઈલ નંબર જે જો કનેક્ટેડ છે એની જોડે તમારે લિંક અપ કરી દીધું, ઓટીપી આવ્યું, ઓટીપી સબમિટ કરાવી દીધો, તમારો ફોટો, તમારા ક્રેડેન્શિયલ એ બધા આમને મળી જશે. જ્યારે તમે એક્ઝામ આપવા જશો એ ફોટો પાડશે એટલે તરત જ એમને ડિટેલ મળી જાય. આ કેન્દ્ર સરકાર નવી એસએસસી ની, એસએસસી સીએચએસએલ, સીજીએલ આ વર્ષથી ઘણી બધી એક્ઝામોમાં બધી વસ્તુ લઈને આવ્યા છે. હવે તો તમે એસએસસી ની એપ્લિકેશન માય એસએસસી થી પણ આ ફોર્મ ઇઝીલી ભરી શકો મોબાઈલ પરથી. અહીંયા કેમેરો ફોન સામે મૂકી દેવાનો છે, ફોટો પણ જાતે જ કેપ્ચર કરી લેશે. ખાલી લાઇટ નું ધ્યાન રાખવાનું છે. ઘણા બધા વિદ્યાર્થીઓને એસએસસી માં એક તકલીફ થાય છે કે ભાઈ ફોટા બરાબર સરખા આવતા નથી. પણ શું છે સાહેબ, લાઇટ અને પાછળનું બેકગ્રાઉન્ડ. હવે તમે રસ્તા પર ઉભા બેન ચા પીતા હોય, કોઈ કેફેમાં બેઠા હોય અને ડિસ્ટોર્શન બહુ બધું હોય તો એ ફોટો કેપ્ચર થવામાં થોડી તકલીફો રહી છે. એટલે લોકેશન એવું પકડવું કે દિવાલ સફેદ હોય, ત્યાં પાછળ જે છે કોઈ ડિસ્ટર્બન્સ ન આવતું હોય, બરાબર. કોઈ એરિયા જે છે એ આવતો ન હોય કેમેરાની સામે, ત્યાં તમે ઉભા રહીને ફોટો પાડી લો એટલે તમારું કેપ્ચર થઈ જશે. અને મિત્રો સ્કીમ ઓફ એક્ઝામિનેશન એટલે કે સાહેબ બે માં એક્ઝામિનેશન થાય છે, પેપર 1 અને પેપર 2 માં. બરાબર છે મિત્રો, બે પેપર છે, બરાબર છે, પેપર 1 અને પેપર 2. તો ભાઈ પેપર 1 નો સિલેબસ શું આપવામાં આવે છે? એની સાથે રીઝનિંગ આપેલું છે. કેટલા? 50 ક્વેશ્ચન છે, 50 માર્ક છે. બીજું શું છે? જનરલ અવેરનેસ, એટલે આપણે સામાન્ય જ્ઞાન, આપણી સાદી ભાષામાં સામાન્ય જ્ઞાન શું છે? 50 પ્રશ્નો છે અને 50 માર્ક્સ છે. અને એની સાથે ત્રીજો ભાગ
મતલબ શું છે, કાં તો સિવિલ અને સ્ટ્રક્ચર નું હશે, ઇલેક્ટ્રિકલ હશે, અને કાં તો મિકેનિકલ એન્જિનિયર. એટલે પોતાના જે ટેકનિકલ સબ્જેક્ટ છે એ રિલેટેડ નું આવશે. હવે ઇલેક્ટ્રિકલ એન્જિનિયર નું ફોર્મ ભરેલું છે તમે, તો એના સવાલો કેવા છે, 100 પ્રશ્નો ઇલેક્ટ્રિકલ ના હશે. તમે સિવિલ એન્જિનિયર થઈને ફોર્મ ભરો છો તો 100 પ્રશ્ન સિવિલ એન્જિનિયર અને 100 પ્રશ્ન મિકેનિકલ એન્જિનિયરિંગ ના રહેશે. કેટલા માર્ક્સ છે? 100. હા સાહેબ, આગળ એમને નેગેટિવ સિસ્ટમ વિશે જણાવી દઈએ. હા છે આપણું પેપર 2. પેપર 1 પાસ થયું, ત્યાર પછી તમને આપવા મળશે પેપર 2. પેપર 2 100 ક્વેશ્ચનો કેવા રહેશે? બધા ટેકનિકલ જ રહેવાના. કોઈ પણ સામાન્ય જ્ઞાનની, રીઝનિંગની, મેથ્સની કઈ નહીં. જે 4 વર્ષનો અભ્યાસ તમે BE માં કર્યો, જે 3 વર્ષનો અભ્યાસ તમે ડિપ્લોમામાં કર્યો છે, એના રિલેટેડના જ સબ્જેક્ટો અહીં છે અને એના રિલેટેડનું જ પૂછાશે. એક ક્વેશ્ચન કેટલા માર્ક્સનો છે? 3 માર્કનો. પણ જો નેગેટિવ પડે, સાહેબ આગળ જઈએ, નેગેટિવ જઈએ તો શું કીધું છે અહીંયા? પેપર 1 અને પેપર 2 માં ઓબ્જેક્ટિવ ટાઈપના MCQ આપવામાં આવેલા છે. પેપર 1 માં નેગેટિવના કેટલા છે? 0.25. 1 માર્કનો હતો એટલે કેટલા છે? 1/4 માર્ક નેગેટિવ જશે. પણ પેપર 2 માં શું અહીં કીધું છે સાહેબ કે ભાઈ 1 માર્ક જશે. એટલે કેટલું થશે પેપર 2 માં? 1/3 માર્ક. 3 માર્કનો એક ક્વેશ્ચન હતો, 1/3 અહીં નેગેટિવ આપવામાં આવેલું છે. પેપર 1 and પેપર 2 will be consist of objective type. ઓબ્જેક્ટિવ MCQ પેપર હશે. MCQ. there is no descriptive. ડિસ્ક્રિપ્ટિવ છે જ નથી. એટલે કે મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચન હશે and the question will be set in Hindi and English only. ઓનલી. બરાબર, હિન્દી અને ઇંગ્લિશમાં જશે. અને બંને પેપર, પેપર 1 અને પેપર 2, જેને તમે ટિયર 1 ટિયર 2 કહો તોય કઈ વાંધો નથી. બરાબર છે. પણ નોટિફિકેશનમાં સાહેબ, નોટિફિકેશનમાં પેપર 1 અને પેપર 2 જ છે. સાહેબ આપણે કેવા માણસો, ચિઠ્ઠી ને ચા કરવાનો. યસ યસ. જે લોકોએ આપ્યું છે તે આપણે કરવાનું છે. હવે SSC છે ને ઘણી બધી એક્ઝામ લે. યસ. ગ્રેજ્યુએશન બેઝ પર સામાન્ય CGL લે છે, 12મા ધોરણના બેઝ પર CHSL લે છે, અને 10મા ધોરણના બેઝ પર સાહેબ કઈ લે છે? MTS લે છે. એ બધામાં એવો ઓપ્શન આપેલો છે કે કાં તો તમે હિન્દી અથવા ગુજરાતીમાં CHSL અને MTS માં આપેલો છે. પણ સાહેબ આ ટેકનિકલમાં હિન્દી અને ઇંગ્લિશ નથી. એટલે એ ખાલી ધ્યાન રાખવાનું છે. યસ યસ. એ મેઇન વસ્તુ તમે 1 પાસ કરો પછી તમે પેપર 2 આપશો. બરાબર બરાબર છે. યસ. એટલે આ પ્રિલિમ થી ના મેન્સ તમે કહો તોય ચાલે. તોય ચાલે. બરોબર સાહેબ. સાહેબ આ મિનિમમ ક્વોલિફિકેશન વિશે જરા જણાવી દો વિદ્યાર્થીઓને. ચાલો. મિનિમમ ક્વોલિફિકેશન છે ઓપનના વિદ્યાર્થીઓ માટે 30%, EWS અને OBC માટે 25%, અને બાકીના લોકો માટે 20% મિનિમમ ક્વોલિફિકેશન છે. યસ. ચાલો સાહેબ. બરાબર. એટલે પેપર 1 અને પેપર 2 જે છે એની અંદર કેટલું આ સેક્શનલ કટ ઓફ જેવું બરાબર છે કે ભાઈ એની અંદર આવે છે 30% માર્ક જે છે લાવવા જરૂરી. OBC અને EWS જે છે એને 25% માર્ક જે છે લાવવા જરૂરી છે પેપર 1 અને પેપર 2 ની અંદર. બરાબર. ચાલો, હવે આ છે સાહેબ ડિટેલ ટેકનિકલ સિલેબસ આપવાની એ લોકોએ ટ્રાય કરી છે. બરાબર. પેપર 1 માં જે રિઝનિંગનો સિલેબસ છે અને જનરલ અવેરનેસનો સિલેબસ છે, એમાં અહીં સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે વર્બલ એન્ડ નોન વર્બલ ઇંગ્લિશ છે, વર્બલ અને નોન વર્બલ ટાઈપના પ્રશ્નો છે, રિઝનિંગના પ્રશ્નો છે, બ્લડ રિલેશનના, ડિસિઝન મેકિંગના, વિઝ્યુઅલ મેમરી બેઝ પ્રશ્નો રહેશે, અરેથમેટિક નંબર સિરીઝ રહેશે. ભાઈ આ સિરીઝ જ છે. એક ટાઈપનું સિમ્પલ જે આપણું કોઈ પણ ગુજરાત ગવર્મેન્ટની અથવા કેન્દ્ર સરકારની એક્ઝામમાં પૂછાય એ બધા ચેપ્ટરનો અહીં સમાવેશ કરી લેવામાં આવેલ છે. ખાલી ભાષા થોડી અઘરી છે. હવે સાહેબ ક્લાસિફિકેશન છે એટલે એને ગુજરાતીમાં થાય સીધું વર્ગીકરણ, પણ અહીં થોડી ભાષા, થોડી લેંગ્વેજ અઘરીમાં આપવામાં આવેલી. જનરલ અવેરનેસ છે એમાં હિસ્ટ્રી, કલ્ચર, જીઓગ્રાફી, ઇકોનોમિક્સ, જનરલ પોલિટી, બરાબર, સાયન્ટિફિક સ્ટડી અને ડિસિપ્લિન. તો આ બધી વસ્તુઓ જે છે એ મિત્રો એની અંદર આપેલું છે. આ થઈ ગયું હવે એનો ટેકનિકલ. આ ટેકનિકલ કે ભાઈ સિવિલ વાળા છે તો એને શું શું આવશે. બરાબર છે. ઇલેક્ટ્રિક એન્જિનિયર હશે તો એનું જે છે એ અલગ અલગ આખું સ્ટ્રક્ચર છે મિત્રો આપી દીધું. મિકેનિકલ એન્જિનિયર હોય તો એનું સાહેબ જે છે એની અંદર એનો સિલેબસ છે શું હશે તે આપી દીધું. આ અહીંયા સુધી શું છે પેપર 1 નો સિલેબસ અહીં એમણે પૂરો કર્યો. આ છે પેપર 2 નો સિલેબસ. પાર્ટ 2 ના અલગ અલગ આપેલા છે, તમે નોટિફિકેશનમાં ધ્યાનથી જોઈ શકો. બિલ્ડિંગ મટીરિયલ, એસ્ટિમેટ, કોસ્ટિંગ ઓફ વેરિયન્સ, સર્વેઇંગ, ઘણી બધી આગળની વસ્તુઓ આપેલી છે. આપણા કામની મેજર વસ્તુ. કેટલી વેકેન્સી છે ભાઈ? તો ભાઈ 1340 વેકેન્સી અત્યાર સુધી આવેલી છે. ચાલો, અલગ અલગ ઝોન વાઇઝ પડશે. ચાલો આગળ.
નોટિફિકેશન માટેના મતલબ નોટિફિકેશન તો બહાર આવી ગઈ છે, એના માટેના એક્ઝામિનેશનના આ સેન્ટર આપવામાં આવેલા છે. અમદાવાદ આપવામાં આવેલું છે, ગાંધીનગર, મહેસાણા, સુરત, રાજકોટ, વડોદરા, મહેસાણા, આણંદ, આ બધી જગ્યા આપેલું છે. આ આપણું વેસ્ટર્ન રિજનની પણ અહીં વાત કરી દીધી અને આ છે વેસ્ટર્ન રિજનની વેબસાઇટ. બરાબર છે, ચાલો. અને આ છે છેલ્લે સાહેબ આપણો યુવા ઉપનિષદ પબ્લિકેશનનો ખજાનો. અને આ સૌના કારણે જે છે એ અમે ધીરે ધીરે આગળ વધી રહ્યા છીએ. પુસ્તકો ખરીદતા રહેજો, તમારા માતા પિતાના સપનાઓ સાકાર કરતા રહેજો અને વિડીયોને પાછું શેર કરવાનું ભૂલતા નહીં. કોઈ પણ પ્રકારના ડાઉટ હોય, પ્રોબ્લેમ હોય તો અમારા હેલ્પલાઇન નંબર પણ તમને આપેલા છે. એ હેલ્પલાઇન નંબર ઉપર તમે કોન્ટેક્ટ કરી અને માહિતી જે છે એ મેળવી શકો છો. તો આવજો મિત્રો. જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય.